નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. પીએસઆઈની પરીક્ષા માટેના ભણકારા વાગી રહ્યા છે અને વિદ્યાર્થીઓ ફરી એકવાર આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ગત પરીક્ષાની અંદર એપિયર થયા હતા પરંતુ કોઈક કારણ સાથે અમુક માર્ક્સ માટે એ રહી ગયેલા, એ વિદ્યાર્થીઓ આ વખતે કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માટે તૈયાર નથી અને હવેની પરીક્ષામાં એ ટાર્ગેટ કરી અને પાસ થવા માટે તત્પર છે. જ્યારે એક આખો નવો વર્ગ પણ છે કે જે ફ્રેશર વિદ્યાર્થીઓ છે, ગ્રેજ્યુએટ નવા થઈ ગયા છે અથવા તો ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં છે, એ વિદ્યાર્થીઓ પણ પ્રિપરેશનમાં જોડાઈ ગયા છે. પીએસઆઈની એક્ઝામની તૈયારી માટે જે કેટલીક જરૂરી બાબતો છે, તો એવી કેટલીક બાબતોનું એનાલિસિસ કરી અને હું તમારી સમક્ષ આજે ઉપસ્થિત થયો છું. આ સેશનની અંદર આપણે જે મુખ્યત્વે અભ્યાસ કરવાનો છે એ અભ્યાસ છે કે પીએસઆઈની પરીક્ષામાં 3 તબક્કાઓ કયા હોય છે. ત્યાર પછી 2017નું અને 2022નું પ્રિલિમનું પેપર કયા પ્રકારનું હતું એનું એનાલિસિસ, એ જ પ્રકારે 2022ની અંદર મુખ્ય પરીક્ષામાં જે 4 પેપર હોય છે એનું એનાલિસિસ, અને એ જ રીતે લાસ્ટ ભરતીની અંદર કઈ કેટેગરી પ્રમાણે ક્યાં આગળ કટ ઓફ માર્ક્સ રહ્યા એ અંગેની ચર્ચા આ સેશનમાં આપણે કરવાની છે. મતલબ કે આ સેશનના અંતે તમને ઘણી સારી માહિતી મળશે. જે વિદ્યાર્થીઓ ખૂબ સિરિયસ થઈ અને પ્રિપરેશન કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓને કેટલીક બાબતો જાણવા માટે મળશે. કોઈ પણ બાબતની શરૂઆત કરીએ તો સૌથી પહેલું કામ હોય છે એનું એનાલિસિસ કરવું. અમેરિકાના જે રાષ્ટ્રપતિ થઈ ગયા એબ્રાહમ લિંકન, અને એબ્રાહમ લિંકનને કોઈ વ્યક્તિએ કીધેલું કે તમે સ્માર્ટ વર્ક કોને કહો છો, તો એ એબ્રાહમ લિંકન કે જેમણે ગુલામી પરંપરાને 1865ની અંદર કાયદો બનાવીને રદ કરી, એ વ્યક્તિએ ખૂબ સરસ એક્ઝામ્પલ આપેલું કે મને કોઈ કુહાડી આપે અને કોઈ વૃક્ષ કાપવા માટે કે અને 1 કલાક માટેનો ટાઈમ આપશે, તો સૌથી પહેલા હું શું કરીશ કે 45 મિનિટ માટે એ કુહાડીની ધાર કાઢીશ અને ત્યાર પછી એ ઝાડને કાપી નાખીશ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે બૂઠી કુહાડી સાથે એ ઝાડ ઉપર ઘા કરતા હોય છે, જેથી કરીને 3 કે 4 વર્ષથી પ્રિપરેશન કરે તેમ છતાં એનાથી પરીક્ષા પાસ થવાતી નથી. તો પરીક્ષાની તૈયારી કરીએ ત્યારે સૌથી પહેલું કામ હોય છે કે એ જૂની જે એક્ઝામ્સ છે એનું એનાલિસિસ કરવું, જેને આપણે સ્માર્ટ વર્ક કહીએ. તો એનાથી 1-2 બાબતો ખ્યાલ આવતી હોય છે કે કયા પ્રકારના ટોપિક્સને કરવાના છે, કયા પ્રકારના ટોપિક્સને નિગ્લેક્ટ કરવાના છે, કોની ઉપર વધારે ફોકસ કરવાનું, કોની ઉપર ઓછું ફોકસ કરવાનું. તો કેટલીક બાબતો જાણી લેવાથી આપણી તૈયારીમાં એક મોડ આવતો હોય છે, એક ચેન્જ આવતો હોય છે, અને એ ચેન્જ આપણા મેરિટની અંદર પરિણામ લાવતું હોય છે. તો આ આપણા સેશનની શરૂઆત કરીએ એની પહેલા સરસ મજાની એક જાહેરાત આપણે કરી દઈએ અને ત્યાર પછી સેશન સ્ટાર્ટ કરીએ. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે સ્પેશિયલ પીએસઆઈ માટેની બેચ આપણે શરૂ કરી રહ્યા છીએ, જેના માટે 19 જાન્યુઆરીથી ડેમો લેક્ચર્સ સ્ટાર્ટ થઈ રહ્યા છે. 5 દિવસ માટે ફ્રી ડેમો લેક્ચર છે. બપોરનો ટાઈમ છે, મતલબ કે બપોરે 1 થી લઈ અને 4 વાગ્યા સુધીનો ટાઈમ છે. ડેઇલી બેઝિસ ઉપર 3 કલાક માટેનો સેશન ચાલશે. અત્યારથી ફિઝિકલ, પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા ત્રણેયની પ્રિપરેશન એક સાથે આપણે કરાવીએ છીએ. તો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર અને ભાવનગરની નજીકના વિદ્યાર્થીઓ આનો ચોક્કસથી લાભ લઈ શકે. હવે આપણે જે આજનો સેશન છે એને સ્ટાર્ટ કરી દઈએ છીએ, અને વિદ્યાર્થીઓને જો વધારે કોઈ માહિતી જોઈતી હોય તો અહીંયા આગળ કોન્ટેક્ટ નંબર લખેલો છે, જેમાં ડિટેલમાં તમને માહિતી મળી શકશે. જે નંબર છે 7575060404. સૌથી પહેલી માહિતી આપણે એ લઈએ કે પીએસઆઈ પરીક્ષા અંતર્ગત ટોટલ 3 તબક્કાઓ રહેલા હોય છે, અને આ 3 તબક્કાઓમાં સૌથી પહેલો જે તબક્કો રહેલો હોય છે એને આપણે શારીરિક કસોટી કહેતા હોઈએ, ફિઝિકલ ટેસ્ટ કહેતા હોઈએ, અને ફિઝિકલ ટેસ્ટની અંદર જેના માર્ક્સ કાઉન્ટ થાય છે એ હોય છે દોડ. ત્યાર પછી બીજો તબક્કો રહેલો છે જેને આપણે પ્રિલિમ એક્ઝામ કહેતા હોઈએ, અને ત્રીજા તબક્કાને આપણે મુખ્ય પરીક્ષા કહેતા હોઈએ. તો આના વિશે ઘણા વિદ્યાર્થીઓને માહિતી હશે. પીએસઆઈની એક્ઝામમાં ઇન્ટરવ્યુ હોતું નથી. બીજી બાબત કે અહીંયા આગળ પીએસઆઈની પરીક્ષામાં જે ફાઇનલ મેરિટ બનતું હશે એ 2 પરીક્ષાઓના આધારે બનશે. એક તો ફિઝિકલ ટેસ્ટના આધારે. ફિઝિકલ ટેસ્ટ કેટલા માર્ક્સની હશે? પૂરા 50 માર્ક્સની હશે. પ્રિલિમ એક્ઝામ જે હશે એ 100 માર્ક્સની હશે, પરંતુ પ્રિલિમ એક્ઝામના કોઈ પણ પ્રકારના માર્ક્સ આગળ જતા કાઉન્ટ થતા નથી. તો પ્રિલિમ પરીક્ષા જે હોય છે માત્ર મુખ્ય પરીક્ષા માટેનો દરવાજો હોય છે, માત્ર ક્વોલિફાઈંગ નેચર હોય છે. પ્રિલિમ પરીક્ષામાં તમે જે કંઈ માર્ક્સ લઈ આવો છો એ ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે નહીં. ફાઇનલ મેરિટમાં જે કાઉન્ટ થશે એ મુખ્ય પરીક્ષાના માર્ક્સ અને ફિઝિકલના માર્ક્સ કાઉન્ટ થશે. મુખ્ય પરીક્ષા ટોટલ 400 માર્ક્સની રહેશે, ફિઝિકલ ટેસ્ટ 50 માર્ક્સની રહેશે. ટોટલ 450 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે. અને હમણાં આપણે ચર્ચા કરવાના છીએ કે લાસ્ટ ભરતીની અંદર અલગ અલગ પ્રકારના કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ક્યાં આગળ કટ ઓફ રહેલું હતું એની ચર્ચા આપણે લાસ્ટમાં કરવાના છીએ.
આગળ આપણે ચર્ચા કરીએ. ફિઝિકલ ટેસ્ટ જે રહેતી હોય છે એ અલગ અલગ 3 કેટેગરીમાં હોય છે. પુરુષ ઉમેદવાર માટે 5000 મીટરની દોડ હોય છે, મહિલા ઉમેદવાર માટે 1600 મીટરની દોડ હોય છે અને એક્સ સર્વિસમેન માટે 2400 મીટરની દોડ હોય છે. ત્યાર પછી કેટલા સમયમાં આ કમ્પ્લીટ કરવાની હોય છે? તો પુરુષ ઉમેદવાર માટે થઈ અને વધુ 25 મિનિટમાં કમ્પ્લીટ કરવાની થશે. મહિલા ઉમેદવાર માટે વધુ 9 મિનિટ અને 30 સેકન્ડમાં 9.5 મિનિટમાં એને કમ્પ્લીટ કરવાની છે અને એક્સ આર્મી મેન માટે 12.5 મિનિટમાં એને કમ્પ્લીટ કરવાની રહેશે. તો આ વિદ્યાર્થી મિત્રો એકદમ સામાન્ય માહિતી છે જે તૈયારી કરતા તમામ વર્ગને ખ્યાલ હોવો જરૂરી છે. હવે આપણે સમજીએ કે અહીંયા આગળ જે લખ્યું છે કે 25 મિનિટમાં દોડ કમ્પ્લીટ કરવાની છે, મતલબ કે વધુ ને વધુ જે સમય મળે છે 25 મિનિટનો છે. 25 મિનિટ સુધીમાં જે વ્યક્તિ દોડ કમ્પ્લીટ કરે છે એ પાસ ગણાશે, મિનિમમ માર્ક્સ મળશે. પરંતુ જે વ્યક્તિ એકદમ ફાસ્ટ ઝડપથી દોડી જશે એમને વધુ માર્ક્સ મળશે. તો એનું ટેબલ અહીંયા આગળ આપણે રાખેલું છે કે જે ઉમેદવારને 20 મિનિટ કે તેથી ઓછો સમય લાગે છે એને પૂરેપૂરા માર્ક્સ મળશે, પૂરા 50 માર્ક્સ મળશે. ત્યાર પછી 20 મિનિટથી લઈ અને 20.5 મિનિટની અંદર કમ્પ્લીટ કરે છે તો એને 48 માર્ક્સ મળશે. 20.5 મિનિટથી લઈ 21 મિનિટમાં કમ્પ્લીટ કરશે એમને 45 માર્ક્સ મળશે. તો આ પ્રકારે જેમ જેમ 20 મિનિટથી સમય વધતો જશે એમ માર્ક્સની અંદર ઘટાડો થતો રહેશે. યાદ રાખજો કે ફિઝિકલ ટેસ્ટ માટેની તૈયારી આપણે જ્યારથી જાગીએ ત્યારથી શરૂ કરી દેવી જોઈએ, કેમ કે ફિઝિકલ માટે થોડી ધીરજ રાખવી પડશે, એના માટે થોડી ટ્રીક અપનાવવી પડશે. અને જે વિદ્યાર્થી ફિઝિકલમાં ખૂબ સારા માર્ક્સ ખેંચી આવતા હોય છે એ વિદ્યાર્થીને ફાઇનલ મેરિટ બનાવવાની અંદર ઘણી સરળતા રહેતી હોય છે. જેમ કે પીએસઆઈમાં જે ઓલ ગુજરાતમાં ફર્સ્ટ જે વિદ્યાર્થી આવ્યા છે, વર્લ્ડિન બોક્સ એકેડેમીના જે વિદ્યાર્થી છે, એમને દોડની અંદર 48 માર્ક્સ હતા. તો કહેવાનો મતલબ એ છે કે જે વિદ્યાર્થી ફિઝિકલમાં ખેંચે છે, કોઈ પણ પ્રકારની સવારે જાગવામાં આળસ નથી કરતા. અને યાદ રાખજો કે જે વિદ્યાર્થી દિલથી તૈયારી કરે છે એ વિદ્યાર્થી કોઈ દિવસ સૂતો નહીં રહે સવારમાં. એ વિદ્યાર્થી પોતાની જાતે અત્યારથી એ તૈયારીમાં લાગી ગયો હશે. તો કહેવાનો અર્થ એ છે કે ફિઝિકલમાં જે ખેંચે માર્ક્સ એમને ફાઇનલ મેરિટમાં ઘણી સરળતા રહેતી હોય છે. તો આખું ટેબલ છે, કેટલી મિનિટની અંદર કમ્પ્લીટ કરવામાં આવશે, કેટલા માર્ક્સ મળશે. ત્યાર પછી આપણે આગળ સમજીએ કે મહિલા ઉમેદવાર છે એ 7 મિનિટ કે તેનાથી ઓછા સમયમાં કમ્પ્લીટ કરશે તો પૂરા 50 માર્ક્સ મળશે. યાદ રાખજો કે પાસ થવા માટે 9.5 મિનિટમાં કમ્પ્લીટ કરવું ફરજિયાત છે. 9.5 મિનિટથી વધારે સમય લાગશે એ વ્યક્તિ ફેલ ગણાશે. પણ હા, 7 મિનિટ કે એની અંદર એ માનો કે કમ્પ્લીટ કરી દેશે તો પૂરેપૂરા 50 માર્ક્સ. 7 મિનિટથી લઈ 7.5 મિનિટમાં કમ્પ્લીટ કરે 45 માર્ક્સ છે. તો એ પ્રકારે આખું ટેબલ અહીં આગળ આપેલું છે. ત્યાર પછી નો જે તબક્કો છે આપણી પાસે એ છે બીજો તબક્કો, પ્રિલિમ એક્ઝામ છે. પ્રિલિમ એક્ઝામ કે જેમાં જે વિષયો આવે છે એમાં ખાસ યાદ રાખવાનું છે કે પ્રિલિમ એક્ઝામ 100 માર્ક્સની જે રહેલી છે એમાં જનરલ સ્ટડીનું પેપર આપણે કહી શકીએ, જનરલ નોલેજનું પેપર કહી શકીએ. પ્રિલિમ પરીક્ષામાં યાદ રાખો કે કાયદો નથી પૂછવામાં આવતો, કાયદો બિલકુલ નથી પૂછાતો. હા, બંધારણ પૂછાય છે, જેને આપણે જનરલ નોલેજનો વિષય તરીકે ગણી દઈએ તો બંધારણ પૂછાય છે. આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એ પૂછવામાં આવતું નથી. ત્યાર પછી ગુજરાતી કે અંગ્રેજી વ્યાકરણ કે શબ્દ ભંડોળ પૂછવામાં આવતું નથી. તો પ્રિલિમનો જે પેપર હોય છે એમાં જનરલ નોલેજના વિષયો હોય છે, ઉપરાંત એમાં રીઝનિંગ હોય છે, એમાં મેથેમેટિક્સ હોય છે. અહીં આગળ વિષયોના નામ લખેલા છે, જે છેલ્લી નોટિફિકેશનમાં આપેલા હતા એ વિષયોના નામ આપણે અહીં આગળ લખેલા છે. તો પ્રિલિમ એક્ઝામમાં હોય છે સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહ, કરંટ અફેર્સ, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર, સામાન્ય વિજ્ઞાન અને મેન્ટલ એબિલિટી. મેન્ટલ એબિલિટીનો મતલબ થાય રીઝનિંગ. ત્યાર પછી કેટલાક નિયમો અહીંયા આગળ લખવામાં આવ્યા છે કે 100 પ્રશ્ન રહેશે, 100 ગુણ રહેશે અને સમય 2 કલાકનો રહેશે. એક પ્રશ્નનો જવાબ ખોટો પડશે તો 0.25 માઇનસ થઈ જશે. ત્યાર પછી અહીંયા આગળ એવું કહે છે કે જે વિદ્યાર્થીએ પ્રિલિમ પરીક્ષા ક્વોલિફાય કરવી હોય એના માટે મિનિમમ 40% માર્ક્સ મળેલા હોવા જોઈએ, મતલબ કે મિનિમમ 40 માર્ક્સ એના હોવા જોઈએ. જે વિદ્યાર્થીના 40 માર્ક્સ નથી થતા એ વિદ્યાર્થી ક્વોલિફાઈંગ લિસ્ટમાં નહીં આવે. જે વિદ્યાર્થી એટલીસ્ટ 40 માર્ક્સ લઈ આવે એ બધા મેઇન્સ આપી શકે, તો કે ના, એવું જરૂરી નથી. મેઇન્સ આપવા માટેનું મેરિટ બની શકે, પણ પહેલી કન્ડિશન કે 40 થી જેના ઉપર હોય એનું જ મેરિટમાં નામ હોઈ શકે. 40 થી ઓછા થયા મતલબ હાથ ધોઈ નાખવાના, બીજી વાર ફોર્મ ભરવાની તૈયારી કરવાની. તો અહીં આગળ નિયમ એ છે કે જેટલી ટોટલ જગ્યા છે એના 3 ગણા જેટલા ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકે, પરંતુ ફાઇનલી એ બોર્ડ ડિસાઇડ કરશે, બોર્ડના અધ્યક્ષ ડિસાઇડ કરશે કે કેટલા વિદ્યાર્થીઓને મુખ્ય પરીક્ષા માટે એપિયર કરાવવા છે.
તો આ પ્રિલિમ પરીક્ષા માટેના વિષયો છે, આ કેટલાક સામાન્ય નિયમો રહેલા છે. એના પછી આપણે વાત કરીએ મેઇન્સ એક્ઝામ જે રહેલી હોય છે, જેમાં ટોટલ 4 પેપર હોય છે. પહેલો જે પેપર છે એ ગુજરાતી માટેનો હોય છે. ગુજરાતી ભાષા અંતર્ગત શબ્દ ભંડોળ પણ ભરીને આવશે. શબ્દ ભંડોળ યાની રૂઢિપ્રયોગ હશે, કહેવત હશે, તળપદા શબ્દ હશે, સમાનાર્થી હશે, વિરુદ્ધાર્થી હશે, આ પ્રકારના શબ્દો હશે અને વ્યાકરણ હશે. અંગ્રેજી 100 માર્ક્સનું હશે, જેમાં વોકેબ હશે અને સાથે ગ્રામર હશે. ત્યાર પછી એ જ રીતે હોય છે ત્રીજું પેપર જનરલ નોલેજ માટેનું. તો યાદ કરો કે પ્રિલિમ પરીક્ષામાં જે જનરલ સ્ટડીનું પેપર હોય છે એ પ્રકારનું પેપર ક્યાં આગળ હોય છે? અહીં આગળ મેઇન્સ એક્ઝામની અંદર હોય છે. તો તમે પ્રિલિમ માટે જે પ્રિપરેશન કરતા હો છો, પ્રિલિમ માટે, એના આધારે તમે મુખ્ય પરીક્ષામાં જનરલ નોલેજના પેપરમાં તમે તૈયારી કરી શકો. તો સામાન્ય જ્ઞાન 100 માર્ક્સનું. ત્યાર પછી હોય છે ચોથું પેપર કાયદા માટેનું. આ જે કાયદાઓ હોય છે એમાં તમારામાંથી ઘણાને ખ્યાલ છે કે બંધારણ સહિત ટોટલ 9 કાયદાઓ હોય છે. તો બંધારણ લઈ લઈએ, ત્યાર પછી 3 મેજર કાયદા લઈ લઈએ, આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ, ગુજરાત પોલીસ અધિનિયમ, ત્યાર પછી મોટર વેહિકલ એક્ટ હોય, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હોય, નશાબંધી અધિનિયમ હોય, એટ્રોસિટીનો એક્ટ હોય. તો આ પ્રકારના ટોટલ બંધારણ સહિત 9 જેટલા કાયદાઓ રહેલા હોય છે. હમણાં આપણે એનાલિસિસ કરવાનું છે કે કયા કાયદામાંથી છેલ્લે કેટલા માર્ક્સનો ગુણભાર રહેલો છે. તો આ આપણે વાત કરી કે પીએસઆઈ પરીક્ષામાં મુખ્ય કેટલા સ્ટેજ રહેલા છે? 3 સ્ટેજ છે. સૌથી પહેલા ફિઝિકલ છે, પ્રિલિમ્સ અને ત્યાર પછી મેઇન્સ એક્ઝામ છે. હવે આપણે સમજીએ કે પીએસઆઈની પરીક્ષા જે 2017માં આવેલી, પીએસઆઈની પરીક્ષા જે 2022 વાળી છે, આ બંનેમાં કયા પ્રકારે પ્રિલિમ પેપર રહેલું એ આપણે સમજવાનો પ્રયાસ કરીએ. અહીં આગળ 2017માં કેટલા માર્ક્સના કયા વિષય રહેલા અને અહીં આગળ 2022માં કયો વિષય કેટલા માર્ક્સનો પૂછવામાં આવેલો એ લખેલું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ બંધારણ માટે. 2017માં 2 માર્ક્સનું હતું, 2022ની અંદર પૂરા 5 માર્ક્સનું છે. ઇતિહાસ જે પહેલા 21 માર્ક્સ સુધીનો હતો એ 2022ની અંદર 5 માર્ક્સનો પૂછવામાં આવ્યો. ત્યાર પછી ભૂગોળ વિષય છે એ 16 માર્ક્સનો, અહીં આગળ 10 માર્ક્સનું. કરંટ અફેર્સ છે અહીં આગળ 16 માર્ક્સનું, અહીં આગળ 11 માર્ક્સનું. કરંટ અફેર્સ વર્તમાન પ્રવાહ એક એવો વિષય છે કે જે લગભગ આપણને દગો નહીં આપે કોઈ પણ એક્ઝામની અંદર. તો જે વિદ્યાર્થીઓનું કરંટ અફેર્સ સારું હોય છે એને મેરિટમાં 2, 4, 5 માર્ક્સ સુધીનો ફેરફાર ચોક્કસથી થઈ શકતો હોય છે. રમત ગમત જે અહીં આગળ 4 માર્ક્સનું પૂછવામાં આવ્યું, અહીં આગળ 2 માર્ક્સનું પૂછવામાં આવ્યું. સામાન્ય વિજ્ઞાન જે અહીંયા 14 માર્ક્સનું, અહીં આગળ માત્ર 2 માર્ક્સનું. મનોવિજ્ઞાન અહીં આગળ 4 માર્ક્સનું, અહીં આગળ 3 માર્ક્સનું, મતલબ જાજો ફરક નથી થયો. સમાજશાસ્ત્ર અહીંયા 5 માર્ક્સનું, અહીં આગળ 2 માર્ક્સનું, થોડો ઘણો ફેરફાર તો થઈ ગયો છે. સામાન્ય જ્ઞાન આપણે એને કહેશું કે જેને કોઈ વિષયની કેટેગરીમાં ન મૂકી શકાય, સાવ અન્ય જીકે તરીકે આપણે એને ગણી શકીએ. તો સામાન્ય જ્ઞાન અહીં આગળ 4 માર્ક્સનું છે, અહીંયા આગળ પૂરા 13 માર્ક્સનું છે. કમ્પ્યુટર અહીં આગળ 2 માર્ક્સનું છે, અહીંયા કમ્પ્યુટરનો કોઈ સવાલ નથી. કેટલાક વિદ્યાર્થીઓને એવું લાગેલું કે જ્યારે અલગ અલગ પ્રકારની જે ટેક કંપનીઓ રહેલી છે એમના વડું મથક પૂછવામાં આવેલું જોડકાની અંદર, તો એ કમ્પ્યુટરનો સવાલ ગણાવી દીધેલો. ખરેખર એ જીકેનો સવાલ આપણે કહી શકીએ. ત્યાર પછી મેન્ટલ એબિલિટી, સાહેબ રીઝનિંગ તો કેમ ભૂલાય સાહેબ, રીઝનિંગ પૂછવામાં આવ્યું. તો અહીંયા આગળ ફક્ત તો 12 માર્ક્સનું અને અહીંયા આગળ ભૂકા કાઢી નાખ્યા, પૂરા 47 માર્ક્સનું પૂછવામાં આવ્યું. પીએસઆઈની અંદર જે વિદ્યાર્થીઓ પેપર દેવા માટે ગયા અને થોડી વાર ખબર ન પડી કે હાલું રેલવેનું પેપર દેવા આવ્યા કે પીએસઆઈનું પેપર દેવા આવ્યા. તો અહીંયા આગળ આ પ્રકારે એનાલિસિસ આપણે 2017નું અને 2022નું કરેલું છે. ત્યાર પછી હવે આપણે ચર્ચા એ કરીએ કે લાસ્ટ ભરતીની અંદર જે મેઇન્સ એક્ઝામ છે એનું એનાલિસિસ કયા પ્રકારનું છે. તો સૌથી પહેલા આપણે સમજીએ છીએ મુખ્ય પરીક્ષામાં જનરલ સ્ટડીનું જે પેપર છે એના માટે આપણે સમજીએ છીએ. તો જીકે જે 13 માર્ક્સનું મેં તમને હમણાં કીધું કે જીકે એટલે એવા ટોપિક્સ હોય છે કે જેને કોઈ વિષયમાં આપણે ગોઠવી ના શકીએ, સૌ અન્ય તરીકે આપણે લઈ શકીએ. તો 13 માર્ક્સનું પૂછવામાં આવ્યું. કરંટ અફેર્સ 15 માર્ક્સનું, અગેન બંધારણ 11 માર્ક્સનું. એક આ સબ્જેક્ટ પણ હોય છે જે આપણને કોઈ દિવસ લગભગ દગો નહીં આપે, બંધારણ તો હશે. તો મેઇન્સ એક્ઝામની અંદર 11 માર્ક્સનું. ભૂગોળ છે 5 માર્ક્સનું. પોલીસ વિભાગને લગતા સવાલો પૂછાઈ શકે. જો આ એનાલિસિસ કરવાનો ફાયદો છે મિત્રો, મેઇન્સની અંદર જે જનરલ સ્ટડીનું પેપર છે એમાં પોલીસ વિભાગને લગતા સવાલો પૂછવામાં આવ્યા. જેમ કે આઈપીએસ અધિકારી હોય એની નિવૃત્તિની વય શું હોય છે, ત્યાર પછી એવા કયા અધિકારી હોય છે કે જેમાં ગાડીમાં 3 સિતારા રાખવામાં આવતા હોય છે, ત્યાર પછી પોલીસ ટ્રેનિંગ એકેડેમી કઈ જગ્યાએ આવેલી છે. મતલબ કે
જે વિદ્યાર્થી તૈયારી કરે છે અને દિમાગમાં હોવું જોઈએ કે 3, 4 કે 5 માર્ક્સ સુધીના આ પ્રકારના સવાલો હોઈ શકે. પોલીસ વિભાગને લગતા સવાલો 5 માર્ક્સના, વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતા સવાલો 2 માર્ક્સના. મતલબ જીપીએસસી કે પીઆઈની પરીક્ષામાં કે ડીવાયએસઓમાં જે સાયન્સ એન્ડ ટેક પૂછાય એ પ્રકારના લેવલનું નથી પૂછ્યું. એકદમ સરળ સામાન્ય લેવલનું વિજ્ઞાન અને ટેક પૂછવામાં આવ્યું. રમત ગમતને લગતા 3 સવાલ, સાહિત્યને લગતા 2 સવાલ, કમ્પ્યુટરને લગતા 6 સવાલ, ઇકોનોમિક્સને લગતા 5 સવાલ, રીઝનિંગ મેઇન્સમાં પણ આવે છે અને રીઝનિંગના 10 સવાલ પૂછવામાં આવ્યા. ત્યાર પછી અહીં આગળ જોઈએ કે મેથેમેટિક્સ છે એમના 6 સવાલ પૂછવામાં આવ્યા, ઇતિહાસના 10 સવાલ અને સામાન્ય વિજ્ઞાનના 7 સવાલ પૂછવામાં આવ્યા. અગેન આ મુખ્ય પરીક્ષા માટે જે જનરલ સ્ટડીનું પેપર છે એની આપણે વાત કરીએ છીએ. જો તમે સમજો કે જે વિદ્યાર્થી પ્રિલિમ માટે તૈયારી કરે છે એના મેન્સની અંદર એક આખા પેપરની તૈયારી ઓટોમેટિક થઈ જાય છે, કેમ કે મેન્સનું આખું પેપર શેના માટે છે? જનરલ નોલેજ માટે છે. તો આ બધા વિષયો કોઈ નવા વિષયો નથી જે પ્રિલિમની અંદર તમે તૈયારી કરેલી છે. બસ એને માત્ર વાગોળવાના છે, એને શાર્પ કરવાના છે, એની ધાર કાઢવાની છે અને સરસ રીતે મૂલ્યાંકન કરવાનું છે. તો આ પેપરની તૈયારી તમારી સાથોસાથ ઓટોમેટિક થઈ જાય છે. તો એનું એનાલિસિસ આપણે કરેલું છે. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ. મેઇન્સ એક્ઝામની અંદર ગુજરાતી અને અંગ્રેજીમાં કયા પ્રકારે રહ્યું? તો ગુજરાતી અને અંગ્રેજીમાં જોઈએ તો ગુજરાતીમાં મુખ્ય પરીક્ષામાં 2022 વાળી ભરતીમાં 71 સવાલ એવા હતા કે જે ગ્રામરને લગતા હતા અને 29 જેટલા એવા હતા કે જે શબ્દ ભંડોળને લગતા હતા, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવત, રૂઢિપ્રયોગ, આ પ્રકારના જે સવાલો હોય છે એવા હતા. પીએસઆઈ ની તૈયારી જે વિદ્યાર્થીઓ કરવા ઈચ્છે છે એ યાદ રાખી લ્યો કે ગુજરાતી અને અંગ્રેજીના પેપરમાં જો તમારું મેરિટ બનશે તો ફાઇનલ સિલેક્શનના ચાન્સીસ ખૂબ વધી જશે. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે પીએસઆઈ એટલે કાયદો, કાયદો એટલે પીએસઆઈ, જે તદ્દન વાહિયાત બાબત છે. એવું નથી હોતું. કાયદાની તૈયારી જે થાય છે મતલબ એકદમ સરળ પ્રક્રિયા છે, કેમ કે કાયદો ફિક્સ હોય છે કે આ પ્રકારના સવાલો જ પરીક્ષામાં વધુ પૂછાય છે. કાયદાની તૈયારી છેલ્લા 3 મહિનાની રાહ હોય તો સરસ રીતે કરી શકાય છે, કેમ કે આઈપીસીમાં હોય 511 કલમ પણ બધી પાકી કરવા માટે નથી હોતી. તો કહેવાનો અર્થ શું થાય છે કે તૈયારી જે આપણે કરીએ છીએ એમાં થોડું બેલેન્સિંગ આપણે શરૂઆતથી કરવું જોઈએ. અહીંયા આગળ જે શબ્દ ભંડોળ પૂછવામાં આવે છે ગુજરાતીમાં અને એ જ રીતે ગ્રામરની અંદર ઇંગ્લિશમાં ગ્રામરના 65 સવાલ અને ઇંગ્લિશમાં વોકેબના 35 સવાલ પૂછવામાં આવ્યા. આ બધા શબ્દો આપણને 3 મહિનામાં તૈયાર નહીં થાય, આ 2 મહિનામાં તૈયાર નહીં થાય. કાયદો 3 મહિનામાં તૈયાર થઈ શકશે, શબ્દો તૈયાર નહીં થઈ શકે. એના માટે આપણે શું કરવું પડશે? અત્યારથી ડેઇલી બેઝિસ ઉપર આપણે શબ્દો તૈયાર કરવા પડશે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું કે વર્લ્ડિન બોક્સ એકેડેમી ભાવનગરના જે પ્રમોદ બારૈયા કરીને જે વિદ્યાર્થી છે જે ઓલ ગુજરાતમાં 6th રેન્ક ઉપર આવ્યા, આ વિદ્યાર્થીએ મને કીધેલું કે સાહેબ હું 1.5 વર્ષથી વોકેબ કરતો, 1.5 વર્ષથી શબ્દ ભંડોળ કરતો, એની સરસ મજાની નોટબુક તૈયાર કરેલી, એનું રિવિઝન કરતો. તો એનું એ પરિણામ છે કે એમને સારો સ્કોર થાય છે. તો ટીપે ટીપે સરોવર ભરાશે, એક સાથે જય હનુમાન દાદા કરીને આપણે શબ્દ ભંડોળ કરશું તો એમ શક્ય નહીં બને. તો એના માટે આપણે શું કરશું? અત્યારથી જો પીએસઆઈની ખરેખર સિરિયસલી આપણે તૈયારી કરતા હોઈએ, લાસ્ટ ભરતીમાં કેટલાક માર્ક્સથી રહી ગયા હોઈએ અને હવે ટાર્ગેટ હોય, તો મિત્રો આજથી અત્યારથી આપણે શબ્દ ભંડોળ શરૂ કરી દઈએ. આ પ્રોપર હું તમને ગાઈડ કરી રહ્યો છું. હું તમને એમ નહીં કહું કે નહીં તમે અત્યારથી કાયદો કરવો પડો, નહીં તમે ફલાણું અત્યારથી કરવા માંડો, એની જરૂરિયાત નથી. એ થઈ શકે એવી વિષય છે. હા, અત્યારથી આપણે એની તૈયારી શરૂ કરી શકીએ, ધીમી રાહે આપણે એને પાકું કરી શકીએ, પણ એકદમ ફોકસ કરવાની જરૂરિયાત નથી. એને એ અત્યારથી સ્ટાર્ટ કરીએ તો આપણી મેઇન્સ એક્ઝામ આવે ત્યાં સુધીમાં સરસ થઈ શકશે. પણ આ વસ્તુ એ સમયે તાત્કાલિક નહીં થઈ શકે. તો ગુજરાતી માટે અને અંગ્રેજી માટે ત્યાર પછી હવે આપણે એ સમજીએ કે જે સ્પેશિયલ કાયદાનો પેપર હોય છે એમાં કયા પ્રકારે હોય છે. કાયદામાં ટોટલ બંધારણ સહિત 9 કાયદાઓ, એમાં આપણું રૂડું ને રૂપાળું જે બંધારણ છે જેના આધારે આખો દેશ ચાલે છે. યાદ રાખજો, બંધારણ એક મોટી અમ્બ્રેલા છે અને આ બધા જે નાના કાયદાઓ છે તો મદનિયા છે. મતલબ એકદમ છૂટક સરસ મજાના કાયદાઓ છે કે જે 2, 2.5, 3 લેક્ચરની અંદર કમ્પ્લીટ થઈ શકે આ પ્રકારના કાયદાઓ છે. એમાં ખાસ કોઈ માથાકૂટ કે ખાસ કોઈ ચિંતાનો વિષય નથી હોતો. પણ હા, બંધારણ એકદમ પરફેક્ટ હોવું જોઈએ. કેમ? તો કે બંધારણ પ્રિલિમમાં પણ આવે છે, બંધારણ મેઇન્સની અંદર જીકેમાં પણ આવે છે અને બંધારણ અહીંયા આગળ કાયદામાં પૂરા 23 માર્ક્સનું આવે છે. મિત્રો હું તમને એમ કહું છું કે બંધારણ વિષય જો તમારો સારો હશે તો પ્રિલિમમાં તો આવશે, મેઇન્સમાં જીકેમાં પણ આવશે અને અહીંયા આગળ કાયદાના પેપરમાં પણ આવશે.
તમે બાકીના તમામ કાયદાઓ લઈ લ્યો, એમાં સૌથી વધારે શું પૂછાય છે? બંધારણ પૂછાય છે. હું પોતે બંધારણ વિષય લેતો હોઉં છું અને વિદ્યાર્થીઓની ખુલ્લી ચેલેન્જ હોય છે કે બુકની વાત નથી, હે ને, બુક તો મેં 1100 પેજની એક મસ્ત મોટી દળદાર પુસ્તક લખી નાખી છે. બુકમાં તો તમામ સવાલો મળતા હોય છે, પરંતુ ક્લાસની અંદર જે લેક્ચર નોટ તૈયાર થાય છે એની બહાર કોઈ સવાલ ક્લાસ 3 કે સુપર ક્લાસ 3 નથી જતો હોતો. તો બંધારણ વિષય છે એ ખૂબ સરસ રીતે કરવો જોઈએ. આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ છે એ પૂરા 15 માર્ક્સનું પૂછાયું. ક્રિમિનલ પ્રોસિજર કોડ 17 માર્ક્સનું પૂછાણું. તદ્દન સહેલા એવા કાયદાઓ છે, મજાના કાયદાઓ છે કે તમે ભણો તો પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે એકદમ સરસ રીતે સમજી શકાય એવા કાયદાઓ છે. એવિડન્સ એક્ટ છે 9 માર્ક્સનું પૂછવામાં આવ્યું. એટ્રોસિટી એક્ટ, જેને આપણે SC ST એક્ટ પણ કહેતા હોઈએ, 1989 નો, એમાંથી 6 માર્ક્સનું પૂછાયું. નશાબંધી અધિનિયમ છે એમાંથી 8 માર્ક્સનું પૂછાયું. ગુજરાત પોલીસ એક્ટમાંથી 7 માર્ક્સનું. મોટર વ્હીકલ એક્ટમાંથી 8 માર્ક્સનું. ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાંથી 7 માર્ક્સનું પૂછાયું. તો આમાંથી જેની તૈયારી આપણે ખૂબ સારી રીતે કરવી જોઈએ એવા મુખ્યત્વે બંધારણ, આઈપીસી, CRPC, એવિડન્સ, જેને આપણે મેજર એક્ટ કહેતા હોઈએ. બાકીના જે કાયદાઓ છે એ પ્રમાણમાં ખૂબ નાના કાયદાઓ છે. કમ્પેરેટિવલી એ ઝડપથી થઈ શકે. એમાં સરસ મજાની લેક્ચર નોટ તમારી પાસે હોય, કોઈ આઈએમપી ટોપિક્સ તમારી પાસે હોય, તો લગભગ સવાલ બહાર જવાની શક્યતા રહેતી નથી. અત્યારથી ધીમી રાહે તમે એની કલમો પાકી કરી શકો. પણ હા, બધી કલમ નહીં, ને એકથી બધી કલમ નહીં ભાઈ, એમાંથી ખૂબ ઓછી કલમ હોય છે જે આપણે એકેડેમિક પર્પઝથી પાકી કરવાની હોય છે. તો કોઈ સારો વ્યક્તિ ગાઈડ કરવા વાળો હોય, તમને લેક્ચર નોટ સરસ બનાવડાવી દેતો હોય તો એ ઇનફ છે. એના માટે મસ્ત મોટા દળદાર રેફરન્સ બુક વાંચવાની જરૂરિયાત નથી. તો અહીંયા આગળ આ આપણે જે કાયદાનો પેપર છે એનું એનાલિસિસ કર્યું. હવે મિત્રો મારે તમને એ સમજાવવાનું છે કે લાસ્ટ ભરતીની અંદર કઈ જગ્યાએ મેરિટ અટક્યું. વિદ્યાર્થીઓ અવારનવાર સવાલો પૂછતા હોય છે કે સાહેબ અમે કેટલા માર્ક્સ લઈ આવીએ તો અમારું નામ PSIમાં આવી જતું હોય છે. તો 450 માર્ક્સમાંથી મેરિટ જે બને છે એમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર. હવે એક હોય છે હથિયારી અને બીજું હોય છે બિન હથિયારી. તો ઘણા વિદ્યાર્થીઓને જે નવા ફ્રેશર હોય છે એમને એવું લાગતું હોય છે કે સાહેબ હથિયારીમાં જવું જોઈએ ને, હથિયારીમાં તો કંઈક બંદૂક આપતા હશે, બિન હથિયારીમાં તો કંઈ હથિયાર નહીં આપતો હોય, લાકડીઓ આપતા હશે. એ પ્રકારે નથી. હથિયારીનો મતલબ થશે કે જે ઉપલા અધિકારીઓ છે એમની સાથે સુરક્ષામાં રાખતા હોય છે એ હથિયારી છે. જેમ કે SP ના ગાર્ડ તરીકે રાખશે, અથવા તો માનો કે પોલીસ કમિશનરની સાથે રાખશે, અથવા તો માનો કે કલેક્ટર કચેરીમાં રાખશે. તો હથિયારી કરતા બિન હથિયારીમાં પોલીસ સ્ટેશન અલગથી મળતું હોય છે, પોલીસ સ્ટેશનનો ચાર્જ મળતો હોય છે. તો બિન હથિયારી વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે. બિન હથિયારીમાં પસંદ થવા માટે કમ્પેરેટિવ મેરિટ છે વધારે સારું હોવું જોઈએ. તો સૌથી પહેલા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે જનરલ કેટેગરીના વિદ્યાર્થી માટે ક્યાં અટક્યું છે? 322.75 માર્ક્સ છે. કેટલામાંથી? 450 માર્ક્સમાંથી. મતલબ જે વિદ્યાર્થીનું સિલેક્શન થયું છે, જેમને ઓર્ડર મળ્યો છે, એમને લાસ્ટ જે વિદ્યાર્થી છે એમને માર્ક્સ કેટલા છે? 322.75 માર્ક્સ છે. ફિમેલમાં જે જનરલમાં છે 280.50 માર્ક્સ છે, અને એક્સ સર્વિસમેન માટે 258.20 માર્ક્સ છે. EWS ઇકોનોમિકલી વીકર સેક્શન માટે 318.75, ફિમેલ માટે 272.50 અને એક્સ સર્વિસમેન માટે 255. પછી STBC જેને આપણે OBC કહેતા હોઈએ 318.25, 275.50 અને 254.60. તમને જે કેટેગરી લાગુ પડે છે એ તમે જોઈ શકો કે તમારે આની આસપાસમાં કોઈ માર્ક્સ આવી જશે તો તમારા સિલેક્શનની શક્યતા વધી જશે. ત્યાર પછી શેડ્યુલ્ડ કાસ્ટ માટે SC માટે 325.75 અને એક્સ સર્વિસ માટે 260.60, ST માટે 260.75, 224.25 અને 208.60. આ બિન હથિયારીની વાત કરી. હવે આપણે વાત કરીએ એના પછી જે ભરાતું હોય છે ઇન્ટેલિજન્સ ઓફિસર, IO. તો એના માટે અહીંયા આગળ આપણે આખું કોષ્ટક આપી દીધું. જનરલ માટે 317, 275.50 મહિલા માટે, એક્સ સર્વિસમેન માટે 253.60. તો એ રીતે તમે સ્ક્રીનશોટ લઈ શકો અને જોઈ શકો કે ક્યાં આગળ મેરિટ અટકે છે. અહીંયા આગળ અગેન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ક્યાં અટકે છે અને ત્યાર પછી આપણે ચર્ચા કરીએ. તમે સ્ક્રીનશોટ આનો ચોક્કસથી લઈ શકશો. અને ત્યાર પછી બિન હથિયારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર માટે, જેને આપણે ASI કહેતા હોઈએ, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કહેતા હોઈએ, તો એના માટેની વાત છે. તો મેરિટ લિસ્ટ અંગેની ચર્ચાઓ આપણે કરી. તો આ સેશનમાં મિત્રો તમને ઘણી માહિતીઓ મળી હશે.
પીએસઆઈના સ્ટેજીસ વિશે માહિતી મેળવી, ત્યાર પછી પ્રિલિમ 2017, પ્રિલિમ 2022નું એક એનાલિસિસ, અને છેલ્લી ભરતીમાં મુખ્ય પરીક્ષા માટે કઈ રીતે એનાલિસિસ. એનાલિસિસના આધારે એવું આપણે ન કહી શકીએ કે આગામી પેપરમાં પણ 100% આવું જ રહેશે. અને પોલીસ ભરતીની અંદર પેપરમાં ઠેકાણું નથી રહેતું, મતલબ વિષયો મુજબ વેઇટેજ ફિક્સ નથી આપ્યું. એમાં કોઈ સમય ઠીકરું ફૂટે તો સામાન્ય વિજ્ઞાન ઉપર ફૂટે, કોઈ સમય કમ્પ્યુટર ઉપર ફૂટે, કોઈ સમયે ફલાણા ઉપર ફૂટે. તો કહેવાનો અર્થ એ છે કે પોલીસ ભરતીની તૈયારી કરતા હો તો માનસિક રીતે તમારે તૈયારી રાખવાની છે કે તમામ વિષયને બરોબર રીતે ન્યાય મળવો જોઈએ. કેટલાક વિષયો એવા છે કે જે એવરગ્રીન છે, જેમાંથી હર હંમેશ પરીક્ષામાં સવાલ પૂછાય, અને ખૂબ સારી રીતે ડિટેલમાં કરો. જેમ કે બંધારણ છે, ઇતિહાસ છે, ભૂગોળ છે, એ જ રીતે કરંટ અફેર્સ છે, સામાન્ય વિજ્ઞાન છે, આ બધા વિષયોને ખૂબ સરસ રીતે કરો. કોમ્પ્યુટર છે, રમત ગમત હોય, સાહિત્ય હોય, એનું પહેલેથી પ્રમાણ ઓછું રહેલું હોય છે, તો એની પર ફોકસ આપણે ન કરીએ તો ચાલે. આપણે એનર્જી એ વિષયોમાં ન આપણે બગાડીએ તો ચાલે, પણ હા, કેટલાક એવરગ્રીન જે વિષયો છે એની પર ફોકસ કરીએ. પણ અગેન હું તમને એ જ કહીશ કે પોલીસ ભરતીની તૈયારી કરો તો માત્ર કાયદો નહીં કરો. કાયદો છે એ ખરેખર ખૂબ સહેલી વસ્તુ છે. તમે 1 કે 2 વખત ભણી લેશો, થોડી ઘણી કલમો પાકી કરી લેશો, તો તમારે માર્ક્સ આવવાની પૂરી શક્યતા રહેશે. પીએસઆઈ માટેની તૈયારી તમે કરતા હો તો તમારે ગુજરાતી, અંગ્રેજી ઉપર અત્યારથી ફોકસ કરવું જરૂરી રહેશે. અને કોન્સ્ટેબલ માટે જો તમે તૈયારી કરતા હશો તો જનરલ નોલેજ ખૂબ સરસ રીતે કરો. ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સાહેબ પીએસઆઈ માટે, કોન્સ્ટેબલ માટે તૈયારીની શુભ શરૂઆત અમે કઈ રીતે કરી શકીએ. શુભ શરૂઆત કરવા માટે આપણી પાસે છે જીસીઆરટી. જે પાઠ્યપુસ્તકો છે, ધોરણ 6 થી લઈ અને ધોરણ 12 સુધીના જે પાઠ્યપુસ્તક છે એને ખૂબ સરસ રીતે કરી નાખો. એક વખત વાંચી લ્યો, રિવિઝન કરી લ્યો, સરસ મજાની નોટ તૈયાર કરી નાખો. ત્યાર પછી આપણી જે વર્લ્ડ ઇન બોક્સની જનરલ નોલેજની બુક છે એને ખૂબ સરસ રીતે કરી નાખો. ત્યાર પછી મેથેમેટિક્સ સારું હોય, રિઝનિંગ પ્રમાણમાં સારું હોય અને કાયદો આપણો સારો હોય તો લગભગ પ્રશ્ન નથી થતો, નથી કોન્સ્ટેબલમાં થતો કે નથી પીએસઆઈમાં થતો. તો તમારી કોઈ ક્વેરી હોય તો ચોક્કસથી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગરનો જે નંબર છે એના પર સંપર્ક કરો, ચર્ચા કરીએ. ત્યાર પછી કોમેન્ટ બોક્સની અંદર થોડું ફીડબેક પણ આપી દો. અને આ વિડીયોની મદદથી તમને એવું લાગે છે કે હા થોડી ઘણી હેલ્પ તો થશે, તો તમે સરસ મજાની લાઈક તો આપી દો બોસ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત અને તૈયારી માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.